જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે અભ્યાસ સાતના શ્રેણી 7.4 જે તમને ગાણિતિક તર્કની સમજૂતી પહેલા 7.3 માં પણ ધવલભાઈ જોશીએ જે અમારા આરકેડી ખણુશિયા એમએડ કોલેજના સેમ ફોરના વિદ્યાર્થી છે, તેઓએ તમને સરસ માહિતી આપી હતી. તમારો રસ જોઈને ફરીથી અમને એવો વિચાર આવ્યો કે તમને અમે ફરીથી થોડું આગળ ગાણિતિક તર્કની માહિતી આપીએ. એના માટે ફરીથી આજે 7.4 શ્રેણીનું આયોજન કર્યું છે. તો આપણા આદરણીય આરકેડી ખણુશિયા એમએડ કોલેજના પ્રિન્સિપાલ મીનાક્ષીબેન અને શ્રી SS ગોવિંદા બીએડ કોલેજના પ્રિન્સિપાલ આચાર્ય મેડમ છાયાબેન ત્રિવેદી આપણા ધવલભાઈ જોશીનું આજે સ્વાગત એક ફાઇલ આપી અને એમનું સ્વાગત કરશે. આજે આપણો સ્ટુડન્ટ આપણા પ્રિન્સિપાલ સામે અને આપણા સામે આટલું આદરણીય સન્માન લેતો હોય તો મિત્રો એનામાંથી કંઈક આપણે પણ શીખવાનું છે. તમે પણ એક સારા વક્તા થશો તો આવતી સાલ અમે પણ તમને સારી રીતે આવી જ રીતે તમારું સન્માન કરીશું. એ તમારામાં કંઈક સારું ટેલેન્ટ હોય તો અમને થોડી જાણ કરવી કે બેન મને આ સારું આવડે છે, બરાબર? તો આજે ફરીથી આપણે સરસ કોઈ પણને કોઈ તકલીફ હોય અથવા કોઈ પ્રેક્ટિસ કરેલી હોય ગાણિતિક તર્કમાં અને કોઈ મૂંઝવણ હોય તો આપણે ધવલભાઈ દ્વારા સોલ્વ કરીશું, બરાબર? થેન્ક યુ. ગુડ મોર્નિંગ એવરીવન. ગુડ મોર્નિંગ. બાઇક ચલાવીને આવ્યો એટલે કામમાં થયું હોય એટલે ગુડ મોર્નિંગ. આગળની એક સિરીઝની અંદર આપણે જોઈ ગયા કઈ ગણિતના ગુણાકાર અને ગુણાકારનો તમને ક્વેશ્ચન જે બધા આપણે સોલ્વ કર્યા શ્રેણીના ને બધા. એના પછી આજે ફરીથી મળ્યા છીએ. મને એમ હતું કે છોકરાઓને કંટાળો આવ્યો છે તો ફરીથી ના પાડશે, કારણ કે ગણિત વિષય જ એવો છે અને રિઝનિંગ શેનું જ. પણ મને એવું લાગ્યું કે કંટાળો આવ્યો છે કારણ કે પહેલી વખત તો આમ બીજા કોલેજના છોકરાઓને ભણાયા છે પણ કોલેજની અંદર કોલેજના છોકરાઓને ભણાવવા એ પહેલી વખત મારો અનુભવ એટલે થયું કે ના ખબર પડી હોય મજા ના આવી. પણ મિત્રો એક જ વસ્તુ યાદ રાખજો જીવનની અંદર, જો ગણિત અને રિઝનિંગ શીખવું તો કંટાળો આવશે તો કશું નહીં, પણ એની અંદર મજા શોધશો તો જ તમને ગણિત ઝડપથી આવી અને ફાવી જશે. પછી તમે એક દાખલો લઈને બેસશો તો મજા આવી નહીં અને એને છોડી પણ દેશો. પણ જો એની અંદર કંઈક એવું રમૂજી બુદ્ધિ કાઢશો તો તમને ઝડપથી જવાબ મળી જશે અને આવડશે. બીજું કે કોલેજના બેનો ખાસ આભાર કે મને અહીંયા ફરીથી મોકો આપ્યો તમારી વચ્ચે આવવાનો અને તમારો બધાનો ખૂબ આભાર, કારણ કે તમારો બધા સહન કરવાનો છે. તમારા બધાનો પણ ખૂબ ખૂબ આભાર. તો આપણે આગળ ચાલુ કરીએ. આજે સરસ જ્યારે સમસ્યાઓ ત્યારે તમારા જીવનનું પરિવર્તન થવાનું. બીજો એક સરસ પ્રશ્ન મને મગજમાં થયો હતો, મગજ એક જ હોય કે બધાએ પોલીસની પરીક્ષા કેટલી દોડ આપી, પાસ કેટલા ઓકે બે જણા કેટલા પોલીસની દોડ આપવાની છે. તો તમારા માટે શું સમાચાર છે એ છેલ્લે કહે.
એન ક્યાં છે? એ ક્રિયાની સામે મોઢું રાખ્યું છે. એના ઉપરથી આપણને ખબર ના પડી જાય કે એમ ક્યાં છે, ઉપર છે, નીચે છે, સામે છે, આ બાજુ છે, એ ખ્યાલ આવતો નથી. બીજું વાક્ય જોઈએ. પી છે એ ઉત્તર દિશામાં મોઢું રાખીને બેઠો છે. આ ઉત્તર દિશા, દક્ષિણ દિશા, પૂર્વ અને પશ્ચિમ એનો ખ્યાલ સામાજિક વિજ્ઞાન વાળા વધારે છે કે બોર્ડની અંદર દર્શાવવો છે. ઉપરની બાજુ છે અહીંયા પર ઉત્તર દિશા અને નીચેની જમણી બાજુની પૂર્વ અને આ બાજુની પશ્ચિમ. તો કોનું મોઢું ઉત્તર દિશા તરફ છે? પીનું મોઢું ઉત્તર દિશા તરફ છે. તો બેઠો ક્યાં હોય? દક્ષિણમાં. તો પી અહીંયા બેઠો છે. તો બીજો કોણ વધ્યો? ઓ વધ્યો. ઓ ક્યાં હોય? એની સામે હોય, કારણ કે એમ અને એમ સામે છે. એમ અને એમ ક્યાં છે? એકબીજાની સામે. પીનું મોઢું ઉત્તર દિશા તરફ છે. તો ઓનું કઈ તરફ હોય? દક્ષિણમાં. આ બાજુ એમ પશ્ચિમ દિશા તરફ મોઢું રાખ્યું છે. એમની કઈ દિશા તરફ રાખ્યું છે? તો બેઠો ક્યાં હોય? બસ આ સોલ્વ થઈ ગયો પ્રશ્ન. છેલ્લું શું છે? દક્ષિણ દિશા તરફ મોઢું કોણ રાખીને બેઠું હોય? ઘણા એવું પૂછ્યું હશે કે દક્ષિણ દિશા તરફ, ચલો ટીક કરી દઈએ. પણ દક્ષિણ દિશા તરફ મોઢું કોનું હોય? તો કોનું દક્ષિણ દિશા તરફ હોય? આપણે શોધવાનો કયો? ઉત્તર દિશા વાળો વ્યક્તિ. તો કયો જવાબ આવશે તમારો? ઓ આવડી જાય? ટીક કરી દેશો? લખવો છે? મીના રજનીની જમણી બાજુ. મીના રજનીની જમણી બાજુ અને અનિતાની ડાબી બાજુ છે. ઘણી વખત આપણે શબ્દોના નામ જોઈએ તો આપણે આખો શબ્દ લખતા હોય. મીના છે, રજની છે, અનિતા અને બીજું કોઈ બેસે ચોથું જયા છે, સીતા પણ છે. તો આ બધાના આપણે આખા નામ લખવા કરતા જોઈએ તો મીનાનો એમ, રજનીનો આર, અનિતાનો એ, સીતાનો એસ અને જયાનો જી. અલગ અલગ 5 અક્ષર થઈ જાય. તો મીના રજનીની જમણી બાજુ એટલે જેવું કોણ હોય જમણા ડાબા પર બટન આગળ કહેવાય જમણો. તો કોણ છે? મીના એ રજનીની જમણી બાજુ છે. થઈ ગયું? બીજા નંબરનો. અને અનિતાની ડાબી બાજુ. કોણ અનિતાની ડાબી બાજુ છે? મીના એ અનિતાની કઈ બાજુ છે? ડાબી બાજુ. મીના એ રજનીની જમણી બાજુ, અનિતાની ડાબી બાજુ. પહેલું વાક્ય પૂરું. બીજા નંબરનો. સીતા એ મીનાની જમણી બાજુ છે. મીનાની જમણી બાજુ કોણ છે? અનિતા તો પહેલેથી જ બેઠી છે, પણ એના બાજુમાં હોઈ શકે ના હોઈ શકે. તો સીતા એના બાજુમાં આપી આપણે. પછી પણ જયાની ડાબી બાજુ છે. જયાની ડાબી બાજુ કોણ છે? સીતા. તો જયાની ડાબી બાજુ સીતા અને મીનાની જમણી બાજુ સીતા. અને જો બધી છોકરીઓ ઉત્તર દિશા તરફ મોઢું કરી હોય, મોઢું કર્યું છે ઉત્તર દિશા તરફ, તો સૌથી ડાબી બાજુ કોણ હોય? આ જમણી બાજુ અને આ ડાબી બાજુ. ડાબી બાજુ કોણ હોય? રજની. રચો બીજો જવાબ બોલો. આ રજની છે પેલો. રજની એ સૌથી રજની સૌથી ડાબી બાજુ હોય છે. ચલો નેક્સ્ટ. આ બધા 5 છોકરાઓ વર્તુળાકાર ટેબલ પર બેઠા છે. અભિનવ, આલોક અને અંકુરની વચ્ચે છે. કેટલા છોકરા છે ટોટલ? 5 છોકરા દર્શાવે. આ ત્રણે 5 ત્યાં આગળ કોણ બેઠું છે આપણને ખબર નથી. પણ અભિનવ છે એ આલોક અને અંકુરની વચ્ચે છે. અંકુ અને આલોક એની વચ્ચે કોણ છે? અભિનવ. પણ હવે એ ખબર નથી કે અભિનવની ડાબી બાજુ આલોક અંકુ છે કે જમણી બાજુ અંકુ છે. એ આપણને ખ્યાલ નથી. બીજી લાઈન પરથી આપણને મળશે. અપૂર્વ અભિષેકની ડાબી બાજુ છે. તો અભિષેક ક્યાં છે?
ઘડિયાળવાળા કોઈ પ્રશ્નો છે એ અલગ અલગ પ્રકારના ઘડિયાળના પ્રશ્નો થાય છે તે ઘણા લોકોને તકલીફ પડે છે. છેલ્લા ઘણા સમયથી જોયું છે કે જ્યારે પણ વીજળીનો ટોપિક આવે તો છોકરાઓ બધા એક બાબતની વાત કરતા હોય કે સાહેબ શ્રેણી બદલી જાય પછી સીધી ઘડિયાળ અને કેલેન્ડર લઈ લે. બરોબર? એટલે તે તમને તકલીફ પડશે. આપણી જે એક ટાઈપની પરીક્ષા લેવાય છે તેની અંદર પણ આના પ્રશ્નો વધુ હોય છે. એક પ્રશ્ન પૂછાય તો એ આપણે માફી કરવાનો હોય એવા પ્રશ્નો હોય. ઘડિયાળ પરથી કેલેન્ડરના વધુ એવા પ્રકારના પ્રશ્નો હોય. તો આપણે સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ જ્યારે ઘડિયાળની અંદર સમય તમે ચેક કરતા હો તો આપણો પહેલો ટોપિક છે અરીસાની અંદર પ્રતિબિંબ. સીધી વાત છે ઘણા લોકો ઘડિયાળ જોતા આવડતી નથી. આપણે મને આવડે છે ને? કોઈને કોઈ તકલીફ નહીં? જો તમે ટાઈમ જોતા આવડે એટલે આપણે બેસે મોબાઈલ બંધ કરો. કલાક કાંટો 12 ઉપર છે, મિનિટ કાંટો 11 ઉપર છે. તો કેટલા વાગે? 11:55. તો 11:55 થઈ છે. આ રીતે ઘડિયાળના ઉપર એક કામ કોના છે, મોટું કામ કોના છે. બરોબર? તો પ્રતિબિંબમાં જોઈએ આપણે આમ કરીને અરીસો રાખીને આપણે જોઈએ તો આપણને કેવું દેખાય? એવા પ્રશ્ન કે જો અરીસો રાખીએ છીએ આપણે તો બહારનો કાંટો તો બહાર ઉપર જ દેખાવાનો છે. બરોબર? પણ જો અરીસામાં જુઓ છો તો આ કાંટો કેટલો રાઈટ સાઈડ પર આ કાંટો દેખાય. તો કેટલો સમય થયો? 12:05. તો આ પ્રતિબિંબ જોઈને ખ્યાલ આવે. આંકડાઓ લખ્યા હોય તો ખ્યાલ આવતો એટલે જોઈએ આપણે પ્રશ્ન. પહેલો પ્રશ્ન તમારો જે સામાન્ય છે 11:55 સમય છે. તો ઘડિયાળની અંદર તો હવે આપણે રાખવાની યાદ કરી અરીસો તો સીધો જવાબ તમારે શું કરવાનું? 11:60 ની અંદરથી બાદ કરી દેવાનું. કોને? 11:55. બરાબર? જે પણ તમને પૂછ્યું છે અને એ પૂછ્યું કે અરીસામાં જોતા કેટલો સમય દર્શાવશે તો એના 11:60 ની અંદરથી બાદ કરી દો એટલે સીધા તમને 0 અને 5 મળશે. 0 જ્યારે પણ 0 મળે કલાકની જગ્યાએ તો એના આપણે 12 ગણવાના. તો કેટલા થઈ જાય? 12 અને 5 થઈ એવું આપણે પ્રતીક. આનો છે પહેલો પ્રશ્ન એની અંદર જો ઘડિયાળમાં 9:20 વાગ્યા હોય તો અરીસામાં જોતા કેટલો સમય? તો એને કેટલાથી બાદ કરવાના? 11:60 માંથી બાદ કરી દઈએ તો કેટલા વાગ્યા હોય? 3:40. કોઈ કે જવાબ આપે 3:20. સીધો જવાબ આપણે ના આપે કેટલા હશે? 3:40. શોધી શકો? ચલો બીજો પ્રશ્ન 11:22 વાગ્યા હોય તો અરીસામાં જોઈએ તો કેટલા વાગ્યા હોય? કેટલાથી બાદ કરવાના? બાદબાકી કરો. 11:60 ની અંદર કેટલા બાદ કરવાના? 11:38. કેટલી થઈ હોય? 12:38 મિનિટ. ચલો નેક્સ્ટ ઝડપી પડી જશે આજો પણ છેલ્લે તમને આપશે. 12:20 થયું હોય 12:20 થયું હોય સાહેબ તમે 11:60 માંથી બાદ કરવાનો લાસ્ટ મેળાવો તો શું કરવાનું? એનો ટાઈમ કેટલા આપેલો છે? 12:20. હવે તમને કીધું કે જો બાદ કરી 0 આવે તો 12 અને 0 પ્લસ કરાય તો આપણે 11:60 ની અંદર 12 ની જગ્યાએ 0 નંબર બાદબાકી કરો તો કેટલા છે? 11:40. બરાબર? આનો નિયમ આગળની સ્લાઇડમાં લખેલો હતો. બરાબર? આગળની સ્લાઇડ લઈને જો ઘડિયાળમાં 12 કલાક આપેલો હોય તો બાકી કેટલા મૂકવાના? 0.
એના પછીથી જો 12 કલાક કરતાં વધુ કોઈ સમય આપેલો હોય, જેમ કે ઘડિયાળ આપણી 24 કલાકમાં પણ ચાલતી હોય, 17 વાગ્યાને તમે ટ્રેન અથવા તો બસની ટિકિટ બુક કરતા હોય તો ત્યાં આગળ બસનો ઉપડવાનો સમય લખેલો હોય 15 ને 25 નો. તો તમે વિચારો કે 15 ક્યારે વાગે? 3 વાગ્યા હોય, 3:15 વાગ્યા હોય. તો એવી રીતે આપણે શોધી શકીએ છીએ કે જો એવો સમય તમને આપેલો હોય તો કેટલામાંથી બાદ કરવાના? 23 અને 60 મિનિટ. 23 કલાક 60 મિનિટ બાદ કરશો તો તમારો જવાબ મળી જશે. નેક્સ્ટ 8 નંબરનો પ્રશ્ન. જો 12 ને 47 થયો હોય તો આપણો નિયમ લગાવો. કેટલાથી 0 0 વાળા બાદ કરો. કેટલા છે? 11 છે. એ ઓપ્શન નંબર સી. ચલો નેક્સ્ટ 0 છે. 16 વાગ્યાની 10 મિનિટ. તો હવે સમય કેવો છે? કોઈ 7:50 કે છે કોઈ 8:50 કે છે? એનાથી બાદ કરજો પહેલા 23 કે અંદર કેટલા છે? 16 7 ઓપ્શન નંબર બી. 20 અને 21 મિનિટ હોય, 20 વાગીને 21 મિનિટ હોય તો તમે શું કરશો? કેટલાથી બાદ કરવાના? 23 અને 15. સીધો જવાબ આવી ગયો. ચલો નેક્સ્ટ. હવે તમને એવું પૂછ્યું કે ઘડિયાળના કાંટા વચ્ચેનો કોણ સરળ છે? તો અહીંયા કાંટો કલાકનો 61 વાગ્યા હોય તો આવો એક નિયમ છે. આ નિયમનો ઉપયોગ કરી શકીએ આપણે. 30 ગુણ્યા કલાક માઈનસ 11/2 ગુણ્યા 20. બરોબર? આવા એક નિયમનો ઉપયોગ કરીને સીધો તમે જવાબ શોધી શકો છો. સીધો લખવો હોય તો લખી દેજો. લખી દીધું બધાએ? પ્રશ્ન એવો છે અહીંયા પણ લખ્યું છે કે પ્રશ્ન એવો છે કે 3 વાગ્યાને 5 મિનિટ થઈ હોય તો કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચેનો કેટલા અંશનો ખૂણો હોય છે? તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી દેવાનો. શું છે પ્રશ્નની અંદર? કેટલા વાગ્યા છે? 3 વાગીને 5 મિનિટ. સામાન્ય રીતે જ્યારે 2 એટલે 5 મિનિટની અંદર 30 જેટલો 30 અંશ જેટલો ખૂણો એટલે નાનો છે. બરોબર? 5 મિનિટની અંદર. તો એવી રીતે આપણે ગણતરીમાં કરીએ તો 3 અને 5 થઈ 20 ટોટલ વચ્ચે 10 મિનિટનો ગાળો છે. તો સીધા તમે ખૂણો એવી રીતે લખી શકતા નથી. કારણ કે જેવી 5 મિનિટ ચાલે છે એટલે કલાક કરતાની અંદર કઈ થોડો ફેરફાર આવે છે, થોડો વધે છે. એટલા માટે ખૂણો પણ કેટલો થઈ જાય? બદલાઈ જાય, થોડો વધી જાય. તો એ પ્રમાણે આપણે આ સૂત્રની અંદર ખૂણો મૂકીએ તો 30 ગુણ્યા કલાક કેટલા છે તમારા? માઈનસ 11/2 અને મિનિટ કેટલી છે? 5. તો અહીંયા કેટલી છે? 2 માઈનસ 11 55 અને 2 વડે ભાગશો અને બાદબાકી થશે તો તમારો જવાબ મળશે. બાદબાકી કરતા આવડે બધાને? ના આવડે? 67.5 ડિગ્રી તમારો જવાબ મળશે. આની બાદબાકી કરવી હોય તો કરી લેજો. 2 ઓછા 55 ને 2 વડે ભાગી દઈશું તો 27 અને 5 આવશે અને બાદબાકી કરશો તો કેટલા આવશે? 62.5 ઓપ્શન કયો આવશે તમારો? એ આવશે. બી ના ખ્યાલ આવી ગયો?
બાદબાકી કરતા રહેશો તો જવાબ તમને મળશે. બાદબાકી કરવી પડશે આપણે. જો 1 થી 5 પર નોકરી લાગી જાય તો પછી બાદબાકી કરતા શીખી જજો. કેટલા છે? 8 વાગ્યાને 20 મિનિટ છે તો 8 કે ઉવાળા 20 ના ગુણાકારમાં આવે 10 કે ઉવાળા ત્યાર શોધી કાઢશો કેવું શોધી આપું ઘડિયાળ મુજબ પાકા કરે આગળ વાળા કેટલા આવશે એટલે તો પ્રશ્ન મૂક્યો કે આપણે અડધું ગણિત પછી સીધો પ્લેન કરીએ છીએ કોણ પ્રશ્ન મૂકો સાહેબ આ તો પ્રશ્ન ખોટો જ છે કેટલો આવે છે ચલો આપણે 230 લાગે હવે 130 ક્યાંથી લાવ્યા ચલો જોઈએ 8 વાગે 20 મિનિટ છે
એસ્ટાબ્લિશ કરવું વાળા બાકી તો 5
185 જવાબ આવે ને આવો એક પ્રશ્ન જવાબ જ નથી. તો તમારા છોકરાઓને 360 ની વાત કરી ચેક કરો. તો પણ તમે વાત કરશો 360 ની તો પણ ઇકોનો કેવો હશે? 5 આવશે. બરાબર 18 + 36 થાય તો કેટલા આવશે? 195. અને લઈએ તો સીધે 125 માટે તો પણ સાચો જ છે. કારણ કે એને 360 પર તમે વાત કરશો તો પણ ઇકોનો 5 જ આવવાનો છે અને ઇકોનો 5 છે. બાકીના જવાબમાં શું છે? 0 0 0. એટલે સીધો તમે ડી જવાબ ટીક કરી શકો માત્ર 2 થી 3 સેકન્ડની અંદર. 17 નંબર છે 2 કલાક અને 10 મિનિટ થઈ ગઈ. 2 વાગે તો કેટલો કિલો? છેલ્લો આ પ્રશ્ન તમારી પીપીટી આઈડી એ વખતે સોલ્વ કરી દેવાનું. નેક્સ્ટ પ્રશ્ન કેલેન્ડરની ખાસ વાત કરવાની છે આપણે. તો બધાને ખબર જ છે કે એક વર્ષની અંદર કેટલા દિવસો હોય અને કેટલા મહિના હોય અને એક વર્ષમાં અઠવાડિયા કેટલા હોય? 52 હોય. એના પછી ખાલી જગ્યા રાખી છે. એક વર્ષમાં દિવસો કેટલા? ખરેખર 365 હોય. ક્યારે ઓછો? સામાન્ય વર્ષ હોય અથવા તો લીપ વર્ષ ન હોય. આના માટે અલગ અલગ 3 પ્રકારના શબ્દો છે. એક તો સામાન્ય વર્ષ, પછી છે લીપ વર્ષ ન અને કેમ 3 શબ્દો લખવા પડ્યા? કારણ કે બિંદુ લીપ વર્ષ એટલે તો ખ્યાલ આવી જાય કે સામાન્ય, પણ આપણે ક્યારેક એક આંકડો વાંચવામાં ભૂલ કરીએ છીએ. લીપ વર્ષ ન હોય આપણે તો વચનની ઘણી વખત બરોબર આવું 10માના છોકરા સૌથી વધારે ભૂલ કરે. સાહેબ જવાબ ઠીક કરીને આવ્યો અને પછી આઈને સોલ્યુશન આવે ને સાહેબ વિકલ્પ લખી નાખે. એટલે છેલ્લે પેપર પૂરું થયા પછી સોલ્યુશન મળે એટલે ખ્યાલ આવે કે ન વાંચવાનો રહી ગયો છે. એટલે લીપ વર્ષ ન હોય તેવા વર્ષની અંદર 365 હોય, જ્યારે લીપ વર્ષ હોય ત્યારે 366 દિવસો હોય છે. તો આપણે આ કેલેન્ડરના જે પ્રશ્નો છે એ અલગ અલગ 2-3 રીતે સોલ્વ કરી શકીએ છીએ. જેની અંદર મુખ્યત્વે આપણે 2 રીતનો ફાઇનલ છે કે એક તો કોડ વગર, એટલે કે કોઈ પણ કોડનો ઉપયોગ કરતા નથી. મારા જેવા આળસુ હોય કે આ બધું યાદ કોણ કરે
મને બોલતા આવડતું નથી એટલે વિધાઉટ કોડ પણ છે આપણી જોડે અને વિથ કોડ એટલે કે કોડનો ઉપયોગ કરો અને સીધે અંદર કિંમત મૂકો તો તમને જવાબ મળી જશે. તો વિથ કોડની અંદર જોઈએ તો સામાન્ય વર્ષની અંદર 365 દિવસ જ્યારે એ દિવસના અઠવાડિયા ગણવા જઈએ અઠવાડિયા છે 7 દિવસ તો 7 7ના આપણે અઠવાડિયાના જોડકા બનાવતા જઈએ તો 52 અઠવાડિયા તૈયાર થાય અને એક એવો દિવસ આવે કે જે વધારાનો દિવસ હોય એટલે 52 અઠવાડિયાની જોડી થઈ જાય 7 7માં અને છેલ્લે એક દિવસ એવો બનશે કે જેને આપણે વધારાના દિવસની અંદર જોડી શકીએ. તો એવી જ રીતે એવી દિવસ હોય તો એની અંદર 366 હોય તો પણ એની અંદર અઠવાડિયા કેટલા હોય 52 થવાના એટલે એ અઠવાડિયાની અંદર 2 દિવસો લેશે નહીં તો વધારાના દિવસો કેટલા હોય 2 દિવસ. તો આપણે યાદ રાખવાનું કે લીપ વર્ષમાં વધારાના દિવસો 2 હોય અને બિન લીપ વર્ષની અંદર વધારાના દિવસો કેટલા હોય છે 1 વર્ષ. સામાન્ય વર્ષની અંદર એક જ દિવસ વધારાનો હોય. નેક્સ્ટ જોઈએ તો આપણે આવા વધારાના દિવસો કેવી રીતે જોઈ શકીએ છીએ તો જો 100 વર્ષ 100મું વર્ષ પછી કઈ સદી આવે 200મી સદી 300 400 500 600 એવી રીતે 19મી સાલ આવે પછી આ કઈ ચાલે છે 2000 ચાલે છે 2025નું વર્ષ છે પણ આપણી જે સદી કઈ ચાલે છે 2000 ની છે આપણે લઈએ ને 100 200 300 400 એવી રીતે 2000 આપણે ચાલે છે. તો તે પ્રમાણે ગણતરી કરવાની 100 વર્ષમાં 100મા વર્ષની અંદર કેટલા હશે 5 વધારાના દિવસો હશે 200મા વર્ષની અંદર 3 વધારાના દિવસો હશે 300મા વર્ષની અંદર 1 વધારાનો દિવસ હશે અને 400મા વર્ષની અંદર 1 પણ વધારાનો દિવસ મળશે નહીં. તો એ આપણે યાદ રાખવાનું કે ભૂલ થાય એવું છે તો એને કેવી રીતે યાદ રાખીશું તો બધાને 400 નો ઘડિયાળો આપણે 200 માં 4 નો ઘડિયો 2 જીરો લગાવી દેવાના 400 નો ઘડિયો થઈ જાય. તો 400 નો ઘડિયો તમને આવડે છે તો 400 નો સીધા યાદ રાખો 0 પછી શું છે 300 ઉલટા યાદ રાખો 300 માં વર્ષમાં કેટલા છે 1 પછી 200 માં વર્ષમાં કેટલા છે અને 400 માં વર્ષમાં 100 માં વર્ષમાં કેટલા છે બરોબર 1 3 5 યાદ રહેશે. હવે આને સીધા જ વધારતા જઈએ 400 નો નંબર કેટલા થઈ જાય 800 તો 800 માં વર્ષમાં વધારાના દિવસો કેટલા હોય 0 800 ને ફરીથી 400 ને 3 વડે ગુણીએ તો કેટલા થઈ જાય 1200 તો 1200 માં વર્ષની અંદર કેટલા દિવસ થઈ જાય વધારાના પછી 1600 પછી 2000 હાલ કઈ વર્ષ ચાલે છે 2000 તો 2000 માં વર્ષ જે છે આપણે 2025 ની વાત નથી કરતા 25 કે સાઈડમાં કીધું હાલ આપણે ખાલી વાત કરીએ છીએ 2000 ની તો 2000 માં વર્ષનો વધારાના દિવસો કેટલા હોય 25. તો આ ખાસ અત્યારે લખવાનું કારણ એ કે 2000 નું વર્ષ સૌથી વધુ અને એના પહેલા 1900 નું વર્ષ 1900 ની અંદર અલગ અલગ તારીખો મૂકેલી હોય છે કારણ કે જેમ કે આપણે છે 1 મે 1960 ગુજરાત સ્થાપના દિવસ એના દિવસે કયો વાર હતો આવું છે. આના સિવાય આપણો ભારત આઝાદ થયો એ દિવસ બંધારણ સ્થપાયું એ દિવસ તો અલગ અલગ ગાંધીજીની જન્મ જયંતિ બરોબર આવા અલગ અલગ પ્રકારના જે દિવસો છે એ તારીખ પૂછી અને એ દિવસે કયો વાર હતો એ શોધવાનું રહેશે. આપણે બધા હોશિયાર છીએ કારણ કે આપણી જોડે મોબાઈલ છે મોબાઈલની અંદર ગૂગલમાં ગૂગલ બાબા જોડે જઈને લઈએ તો એ 1960 ના કયો વાર હતો સીધો તમને જવાબ આપી દે પણ પરીક્ષામાં ગૂગલ બાબા આવશે નહીં એટલા માટે આપણે આનો ઉપયોગ કરવો પડશે. તો 2000 ની સાલનો આપણે 0 આવી ગયો ખ્યાલ આવી ગયો બધાને. તો સાહેબ 1900 નો કેવી રીતે શોધવું તો આપણને ખબર છે કે આવું 0 વાળો નજીકતમ કયું આવે તો 400 ગુણ્યા 2 800 400 ગુણ્યા 3 1200 400 ગુણ્યા 4 1600 અને સીધા 2000 આવે તો 1600 પછી કઈ આવશે 1600 નો કેટલા તો 1600 ની સાલ તો આપણને ખબર છે કે 0 અને 300 નો વર્ષનો કેટલો આવે છે 1 તો કેટલા આવી 1
તો 1900 સાલનો એટલે કે 19મી સદી જે છે એનો વધારાનો દિવસ કેટલો હોઈ શકે? ખ્યાલ આવશે? આટલું સમજ પડે કે ના પડે? જો એમ કે 1800મી સદી, 18મી સદી નહીં કહેતો, 1800મી સદીની વાત છે, તો એ કયું છે? કેટલા આવશે? 3. કારણ કે 600 + 200, તો 200 ના કેટલા વધારાના દિવસ છે? 3. અને 1600 માં કેટલા છે? 0. 1600 + 200 એટલે કે 0 + 2 3 બરાબર કેટલા થઈ જશે? 3 વધારાના દિવસો થશે. એના પછી આપણે આ રીતે તમને કીધી છે. આગળ જોઈએ વારની ગણતરી કેવી રીતે કરવી. સૌથી પહેલા તમને પૂછવામાં આવે કે તમારો મનપસંદ વાર કયો, તો બધા એક જ કહેશે સાહેબ રવિવાર. કારણ કે સવારમાં આપણે કેટલા વાગે હોય? 9 વાગે. કેટલા ઉઠે છે? 9 વાગે. રવિવારની વાત બધા. જ્યારે આપણે મોડ હોય તો સમજવું કે સાચું. લખી દો, કારણ કે આ તમારી પીપીટી મોબાઈલમાં આવશે, ચોપડામાં નહીં આવે. આ કોડ લખી દો. તો વારની વાત કરી કે સૌથી મનપસંદ વાર કયો? રવિવાર. અને એની અંદર આપણે જીરો રાખીશું. તેના પછી સોમવારે 1, મંગળવારે 2, એવી રીતે ક્રમિક 6 સુધી આંકડા છે. કોઈ એમ કહેશે કે સાહેબ 7 વાર હોય તો 7 કેમ નથી આવતું? કારણ કે આપણે 7 વડે બધા ભાગવાના છે. જો 7 ને 7 વડે ભાગો તો 1 થઈ જાય, એટલે ફરી પાછો સોમવાર આવી જાય. એટલે 7 નહીં હોય, છેલ્લો આંકડો તમારો શનિવારનો કયો છે? 6. આગળ જોઈએ તો આપણને પ્રશ્ન કર્યો છે કે 1 જાન્યુઆરી 2015 ના દિવસે કયો વાર હશે? બરોબર? તો સીધી જ આપણે ગણતરી પર ધ્યાન આપીએ. વધારાના દિવસોની ગણતરી કહેવાય. તો 2014 છે. આપણું કયું છે? 1 જાન્યુઆરી 2015 છે. તો જ્યારે પણ જે વર્ષ તમને પૂછ્યું હોય એ વર્ષ કરતા એક આગળના વર્ષની ગણતરી આપણે કરી દેવાની. તો 2015 પૂછ્યું છે આપણને, તો સુધી દેવાનું આપણે 2014. હવે 2014 ની અંદર બે પ્રકારની આપણે સાલની ગણતરી કરી. એક તો 2000 અને 14 ઉમેરીએ તો 2014 થાય. થાય કે ના થાય? તો 2000 છે તમારા અને વત્તા 14 કરી તો 2000 ની આખી સદી એક બની ગઈ આપણા માટે. એક આંકડો મોટો બની ગયો જે આપણે ખૂબ યાદ રાખ્યો છે. અને 14 વર્ષ છે એ 14 વર્ષની. તો 2000 ની અંદર આપણે વધારાના દિવસો કેટલા હોય? 0. આ 14 વર્ષની અંદર
શરૂઆતમાં કેટલા છે 14 વર્ષ. તો આપણે આગળ જોયું તો એમાં લીપ વર્ષ પણ હોય ને બિન લીપ વર્ષ પણ હોય કે ના હોય. તો આપણે એક વિચાર લઈએ કે 14 વર્ષ પહેલા તો બિન લીપ વર્ષ છે, બરોબર? તો એના વધારાના દિવસો કેટલા થઈ જાય? 14 થાય કેટલા થાય? અને આ 14 વર્ષની અંદર કયા કયા વર્ષે બિન લીપ વર્ષ હોય એ શોધવાની જરૂર નથી. સીધા 14 ને તમે 4 વડે ભાગી દો. 4 વડે ભાગીએ એટલે 14 1 4 4 4 2 4 3 4 4 16 થઈ. હવે કે 14 ને તમે 4 વડે ભાગો તો 4 વડે 12 થાય અને બે વધેલા આપણે કોઈ એની જરૂર નથી. પણ ઉપર કેટલો આંકડો આવ્યો છે? 3 છે. તો 3 લીપ વર્ષ વચ્ચે આવશે. એક તો 2004 આવ્યું, પછી 2008 અને 2012. તો 3 જ આવ્યા. એના પછી લીપ વર્ષ 2016 માં આવ્યું. તો 2014 ના વર્ષની અંદર એટલે કે આ વચ્ચેનો જે 14 વર્ષનો સમયગાળો છે આની અંદર 3 વખત લીપ વર્ષ આવ્યા. તો લીપ વર્ષની અંદર કેટલા દિવસો હોય? તો એક લીપ વર્ષમાં 2 હોય. તો 3 લીપ વર્ષમાં કેટલા હોય? 6. પણ આપણે અહીંયા 6 મૂકીશું. કેમ ના મૂકીએ? કારણ કે આ પહેલા આપણે 14 વર્ષને લીપ વર્ષ ગણ્યા, લીપ વર્ષ ગણી દીધા. તો એ 3 વર્ષના પણ અંદર ઇન્ક્લુડ છે. તો આ જે લીપ વર્ષ આવ્યા છે એને આપણે 3 સીધા અહીંયા મૂકી દીધું. તો 2014 ના કેટલા વધારાના દિવસો થાય? તો 14 ને 3 17 વધારાના દિવસો આપણા. હવે વાત રહી 1 જાન્યુઆરી. વાત થઈ 1 જાન્યુઆરી. તો આ 17 દિવસો થયા. એની અંદર આપણે એક ઉમેરી એટલે 1 જાન્યુઆરી 2015 આવે. હવે કે ના આવે? તો કેટલા થઈ ગયા વધારાના દિવસો? 18. એના તમારા અઠવાડિયાના દિવસો 7 વડે ભાગી 7 વડે ભાગીને કેટલા આવશે? 7 × 14. કેટલા વધ્યા? 4. જે શેષ વળી એના ધ્યાનમાં લો. હવે સોમવારે 1 તારીખ, મંગળવારે 2 તારીખ, એટલે 4 નંબરનો કયો આવશે? તમારો જવાબ કયો? બુધવાર. આવડે કે ના આવડે? આ કોડ વગર ગણતરી કરે. કોઈ પણ પ્રકારનો કોડ વગર ઉપયોગ કરતા નથી. પણ આપણે અહીંયા આગળ 1 જાન્યુઆરી હતું એટલે અહીંયા આગળ પતી ગયું ઝડપથી. જો તમારું 1 ઓગસ્ટ હોય તો તમારા વચ્ચેના બાકીના જે મહિના છે એની અંદર વધારાના દિવસોની ગણતરી કરવી પડે. એટલે અમે તો એવી ગણતરી ઝડપથી કરી શકીએ છીએ કારણ કે આવા 100 થી 200 દાખલા ગણ્યા છે. તમે એક દાખલો ગણી સીધો જવાબ મેળવશો તો જલ્દી મળશે નહીં, અડધો કલાક લાગશે. કારણ કે ક્યાંક એકાદો આંકડો આગળ પાછો થશે. જોઈએ આપણે આ લખવું છે, લખી દો. ફટાફટ લખી દેજો, ટાઈમ આપણે ઓછો છે. અહીંયા છે 28 માર્ચ
1656 શું છે 28 માર્ચ 1656 લખી અહીંયા ये भागनी अंदर नीचे जो देखो 1600 का 55 1600 ની જે સાલ છે એની અંદર કેટલા વધારાના દિવસો છે 0 કોઈ વધારાનો દિવસ નહીં હોય એટલે એની રીતે આવી 0 55 વર્ષની અંદર આપણે કીધું કે સીધા પહેલા 55 લખી દો તો 55 આપણા સુધી જશે સામાન્ય વર્ષના વધારાના દિવસો વત્તા લીપ વર્ષ કેટલા છે એ શોધો તો 55 ને કેટલા વડે ભાગશો 4 વડે 5 ચોક 48 થાય 3 ચોક 52 એના પછી 4 ઉમેરજો તો સીધા 56 થઈ જશે તો કેટલા વધારે કેટલા લીપ વર્ષ હશે 13 લીપ વર્ષ હશે તો એની અંદર ઉમેરજો 3 સરવાળો કેટલા થઈ જશે તો આની અંદર ખાલી વર્ષની અંદર કેટલા વધારાના દિવસો છે 68 પણ આપણે હજી તારીખની વાત છે તારીખની જે ગણતરી કરવાની છે તો માર્ચના પહેલા કેટલા મહિના આવે 2 મહિના જાન્યુઆરી અને ફેબ્રુઆરી તો જાન્યુઆરીની અંદર જોઈએ અઠવાડિયા કેટલા હોય એક મહિનાની 4 અઠવાડિયા હોય 7 ચોક 28 દિવસે 4 અઠવાડિયા થાય તો વધારાના કેટલા દિવસ થઈ ગયા આપણા જાન્યુઆરી 29 દિવસ હોય જાન્યુઆરી તો 3 દિવસ તો જાન્યુઆરીના વધારાના દિવસ કેટલા થયા 3 ચલો ફેબ્રુઆરી હવે ફેબ્રુઆરી જોવું પડે કે 1656 છે એ લીપ વર્ષ છે કે બિન લીપ વર્ષ છે તો 1656 ને 4 વડે ભાગો જો ભાગાઈ જાય તો આપણે શું કહી શકીએ લીપ વર્ષ છે લીપ વર્ષ આ છે તો ફેબ્રુઆરીના કેટલા દિવસો હોય 29 દિવસો હોય તો એની અંદર વધારાનો દિવસ કેટલો આવે ફેબ્રુઆરીની અંદર કેટલો વધારાનો દિવસ ચલો માર્ચના 28 દિવસો છે કારણ કે માર્ચ મહિનો આપણે આપણો ગણવાનો તો માર્ચ મહિનાની અંદર આપણે દિવસોની ગણતરી કેટલી કરવાની 28 સરવાળો કેટલો કરવાનો કેટલા થઈ ગયા 28 ને 29 ને 3 32 આ બની સરવાળો કરો કેટલા થઈ ગયા 90 ને કેટલા વડે ભાગવાના 7 ભાગાકાર કરી દેશો શું વધવું જોઈએ શેષ વધે એ પ્રમાણે આપણે દિવસ શોધવાનો રહેશે તો કેટલા છે ઓ સોને બાજુ તો સાચું કેટલા હશે કયો વાર હોય મંગળવાર કયો ઓપ્શન નંબર 3 આવડે કે ના આવડે જવાબ શોધી કાઢ્યો આપણે આવી રીતે આપણે શોધી શકીએ છીએ ચલો નેક્સ્ટ લખો છે હા કેવી આવી આવડશે શોધી શકશો ઘરેથી કે અહીંયાથી લાગી છે બરાબર ચલો એના લખી દેજો પ્રશ્ન કેવી શરૂઆત કરો ચલો ઘણી શકશો હવે આવ્યો આપણો ગીત કે કોડનો ઉપયોગ કરીએ જેટલી તમે આની અંદર પ્રેક્ટિસ કરશો જેટલી આની અંદર પ્રેક્ટિસ કરશો એટલો ઝડપથી તમે દાખલાનો જવાબ શોધી શકીશો જો આવા કોડનો ઉપયોગ કરશો ક્યાં કોડ ભૂલી ગયા તો આ પછી તમને જલ્દી યાદ આવશે નહીં કોડ ખાસ યાદ રાખો
જાન્યુઆરી માસ માટે 0, ફેબ્રુઆરી માસ માટે 3, માર્ચ માટે 3, એપ્રિલ માટે 6, મે માટે 1, પછી જૂન માટે 4, જુલાઈ માટે 6, ઓગસ્ટ માટે 2, સપ્ટેમ્બર માટે 5, ઓક્ટોબર માટે 0, નવેમ્બર માટે 3 અને ડિસેમ્બર માટે 5. આ કોડ ફિક્સ છે કે આ કોડનો તમે ઉપયોગ કરો અને ગણતરી કરો. તો આ કોડ લખવા છે કોઈને? લખવાનો તો લખ્યો છે. ચલો નેક્સ્ટ. બીજું છે કે સદીના કોડ આપણે યાદ રાખવાના છે. 400 માં સદી હોય તો એનો કોડ છે 406. પણ આપણે વધારે યાદ રાખવા નથી. જેથી કરીને આપણે સીધા અહીંયા તમે યાદ રાખો 1600, 1700, 1800 અને 2000. કારણ કે આપણો જે પ્રશ્ન પૂછાય છે આટલા 3-4 વર્ષની અંદર પૂછાય છે. તો 1600 ની અંદર 6 છે. હમણાં આપણે 1600 માં શું આવે છે? 0. માત્ર એની અંદર તમારા એ જ નંબર યાદ રાખવાના છે. આની અંદર તમારા વર્ષના અને તમારા જે સદી છે એના પર બોલ યાદ રાખવાના. તો 1600 માં 6, 1700 માં 4, 1800 માં 2, 1900 માં 0 અને 2000 માં 6. તો એને સિક્વન્સમાં યાદ રાખીશું 6, 4, 2 અને 0. 1600, 1700, 1800, 1900 અને 2. તો આવી રીતે એને યાદ રાખીશું. બાકીના ઉપરના જે છે 400, 500, 600 એને કોઈ યાદ રાખવાની જરૂર નથી. જેથી તમને આગળ કે આપતા ચલો નેક્સ્ટ. આની અંદર જોઈએ તો એ જ આપણા જે દિવસના કોડ હતા 0, 1, 2, 3, 4 રવિવાર ફેવરેટ. તો આની અંદર છે 22 નવેમ્બર 1998 ના દિવસે કયો વાર આવશે? જોઈએ આપણે. કેમ નથી કર્યા? મારે કોઈ જરૂર પડતી નથી. અને જે મારે જરૂર ના હોય એ યાદ કરવાનું શું કરવા આપણે ટેન્શન લેવું પડે કે પેલો કોડ કયો હતો પરીક્ષા બેઠા બેઠા. એના કરતાં બેટર છે કે આપણી જોડે એક મેથડ છે. તો એ મેથડને તમે તૈયાર કરશો તો કોડની કોઈ જરૂર નથી. 2 મહિના 3 મહિના 5 મહિના પછી તમે કોડ ભૂલી જશો. પણ એ જે મેથડ યાદ રાખી હશે, જે વધારાના દિવસની મેં તમને સમજાવી, એ તમારી ભૂલાશે નહીં. તો આપણને કીધું છે 22 નવેમ્બર. કયું છે? 1958. ચલો 22 નવેમ્બર. આપણો દિવસ કયો છે? 22મો દિવસ. તો આપણા તમારા થઈ ગયા 22 વત્તા નવેમ્બરનો કોડ કેટલો? 3. તો નવેમ્બર મહિનાનો કોડ આવી ગયો 3 વત્તા 1900 ની સદી છે એટલે 1900 વત્તા 98 થાય કે ના થાય? તો 1900 ની જે સદી છે તો 1900 નો કોડ કયો છે તમારો? કયો હતો? 0 વત્તા 98 છે. 98 ની અંદર કેટલા લીપ વર્ષ હોય, કેટલા બિન લીપ વર્ષ? તો લીપ વર્ષ કેટલા હોય? ચલો 98 તો તમારા 98 વર્ષ છે વત્તા લીપ વર્ષ કેટલા હોય? આની 2. 24 4 96 થાય એટલે 24 લીપ વર્ષ હોય. તો પ્લસ ઉપર દેવાનું છે. બરોબર? 4 વડે ભાગો તમારા લીપ વર્ષ મળી જાય. આ બધા વર્ષ તમે લખી દીધા, સરવાળો કરી અને સીધા 7 વડે ભાગી દો એટલે તમારો જવાબ તમને મળી જશે. જોઈ લો 22 + 3 + 98 + 24 ને સરવાળો કરો એટલે થઈ જાય 8 × 12 = 14.
શકો? મને લાગે છે કે આ કોડ વાળું તમને વધારે સરળ લાગે છે, પણ કોડ ભૂલી ના જો ભૂલી ગયા તો કામ તમારું, બરોબર? તો કોડ ખાસ યાદ રાખજો. અને બીજું કે તમારે આ જે લાઈન લખવાની છે કેવી રીતે લખશો, તો એની અંદર તમારે લખવાનું સૂત્ર આપ્યું છે. જે દિવસ હોય એ દિવસ લખી દેવાનું, એટલે કે જે તારીખ છે તારીખ લખી દો. બાજુની અંદર તરત વત્તા કરી અને મહિનાનો કોડ લખી જશે. સૂત્ર એટલે લખી દો મૂલ્ય પ્રમાણે તારીખ વત્તા મહિનાનો કોડ, તારીખ વત્તા મહિનાનો કોડ વત્તા સદીનો વત્તા જે વર્ષ હોય એ દિવસો, જે વર્ષ હોય એ લખી બરોબર. અને વત્તા કરી એમાં આવતા લીપ વર્ષની સંખ્યા, કેટલા લીપ વર્ષ આવે બરોબર, ભાગ્યા 7. જે તમારો એક આંકડો મળે 1 થી 6 ની અંદર, 0 થી 6 ની અંદર, એ પ્રમાણે તમારો દિવસ ડિસાઈડ થશે. તો નેક્સ્ટ કરતા જાઓ. 4 5 આગળ પ્રશ્નો હશે. 30 જાન્યુઆરી 1948 શું હતું? હમણાં જ 30 જાન્યુઆરી બે દિવસ ગાંધી નિર્માણ પછી નેક્સ્ટ. બીજું ખાસ તમારા માટે છે કે અમારી નોલેજ એકેડેમી પાલનપુરની અંદર ચાલે છે. એની અંદર પોલીસની તૈયારી જે પણ પાસ થયેલા છે કે જેના હજી રનિંગમાં જવાનું બાકી છે એમને એક સેમિનાર રાખેલો છે 8 ફેબ્રુઆરી એટલે કે આવતા શનિવારે 10 વાગે છે. જે પણ વ્યક્તિ આ સેમિનારની અંદર હાજર રહેશે એમનો કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની જે બેચ છે એ બેચની અંદર ફ્રી ઓફ કોસ્ટ એડમિશન મળવાનું છે. એટલે જે વ્યક્તિ આ સેમિનારની અંદર હાજર રહેશે, ખાસ કરીને આપણી કોલેજના જે પણ હાજર હશે એમને 100% ફ્રી ઓફ કોસ્ટની અંદર એડમિશન મળવાનું છે. કઈ દે છે કોન્સ્ટેબલ અને પીએસઆઈ જેને રનિંગ પાસ કરી છે, આ એમના માટે સારા ખુશીના સમાચાર છે. એટલે જેને પણ આની અંદર એડમિશન લેવું હોય છે એટલે 8 ફેબ્રુઆરી આવતા પહેલા રજીસ્ટ્રેશન કરાવી દેવું. નંબર આપેલો છે એ નંબર